Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 15. Let's start. હવે આપણે આ વિડીયોમાં ઓફિસ મેમોરેન્ડમ એના ઉપર ડિસ્કશન કરશું કે શું છે અને ક્યાં યુઝ કરવામાં આવે છે અને કેવી રીતે લખવાનું હોય છે. તો મેમોરેન્ડમ ઇઝ પોપ્યુલરલી નોન એઝ મેમો. મેમોરેન્ડમનું શોર્ટ નામ છે મેમો. બધા એને કયા નામથી ઓળખે છે? મેમોના નામથી ઓળખે છે. The literal meaning of the word memorandum is a note to assist the memory. હવે એક્ઝેક્ટ મિનિંગ શું છે મેમોરેન્ડમનું? કે એ નોટ ટુ અસિસ્ટ ધ મેમરી. અસિસ્ટ ધ મેમરી મીન્સ કે હેલ્પ કરે છે મેમરી માટે. કંઈક તમારે મેમો આપવાનું હોય તો એની માટે એ હેલ્પ કરે છે. Memos are the written internal communication means for exchanging information relating to day-to-day function within the organization. જે મેમો છે ક્યાં લખવામાં આવે છે? written internal communication. ઇન્ટરનલ કમ્યુનિકેશન જ્યાં કરવાનું હોય અહીંયા એ મેમોઝ લખવામાં આવે છે. ફોર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન, ડે ટુ ડેની પર ડે જે ઇન્ફોર્મેશન એકબીજાને સાથે એક્સચેન્જ કરવાની હોય એક જ ઓર્ગેનાઇઝેશનમાં એક જ કંપનીમાં ત્યાં મેમોઝનો યુઝ થાય છે. ઇટ મસ્ટ બી રિમેમ્બર્ડ ડેટ, એ તમારે યાદ રાખવાનું રહેશે કે એ મેમો ઇઝ નેવર સેન્ટ આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન. જે મેમો છે એ ક્યારેક ઓર્ગેનાઇઝેશનની બહાર મોકલવામાં આવતું નથી. એ ખાલી ઇન્ટરનલ કમ્યુનિકેશન માટેનું છે, ઇન્ટરનલ કમ્યુનિકેશન ઓફ ઓર્ગેનાઇઝેશન માટેનું છે. હવે એની ડેફિનેશન શું છે? તો એની 3 ડેફિનેશન છે. એકોર્ડિંગ ટુ લેસ્કર એન્ડ પેટિટ, memorandum is a form of letters written inside the business. મેમોરેન્ડમ લેટરનું એક ફોર્મ છે જે શેની માટે લખવામાં આવે છે? ઇનસાઇડ ધ બિઝનેસ, ઓર્ગેનાઇઝેશનની અંદર વાત કરવા માટે લખવામાં આવે છે. According to Stewart and Clark, memos are used to communicate with other employees regardless of where the employees may be located in the same organization. મેમોઝ શેની માટે યુઝ કરવામાં આવે છે? કમ્યુનિકેટ કરવા માટે લખવામાં આવે છે બીજા એમ્પ્લોઈઝ સાથે જે સેમ ઓર્ગેનાઇઝેશનમાં જ હોય છે એની સાથે વાત કરવા માટે મેમોઝનું યુઝ કરવામાં આવે છે. According to S. Taylor, memo is a written communication from one person to another. મેમો શું છે? રિટન કમ્યુનિકેશન છે. ઓબ્વિયસલી આપણે રિટન કમ્યુનિકેશનના ટોપિક અત્યારે ચાલે છે. એનો મિનિંગ કે મેમો તે આપણે લખવાનું હોય છે. ફ્રોમ વન પર્સન ટુ અધર, એક પર્સનથી બીજા પર્સન સાથે વાત કરવા માટે. વિથિન ધ સેમ ઓર્ગેનાઇઝેશન, એ તો કન્ડિશન છે તે કે એક જ ઓર્ગેનાઇઝેશનમાં હશે તો તે આપણે મેમોઝનું યુઝ કરી શકીએ છીએ. સો મેમોરેન્ડમ ઓર મેમોઝ આર એન internal short note or letter in which information is exchanged among superiors and subordinates or employees in the same position in the organizational structure. તો મેમો શું છે? એક શોર્ટ નોટ છે, ઇન્ટરનલ શોર્ટ નોટ છે યા લેટર છે જે સેમ ઓર્ગેનાઇઝેશનમાં એક જ ઓર્ગેનાઇઝેશનમાં ઇન વિચ ઇન્ફોર્મેશન ઇઝ એક્સચેન્જ, જ્યાં ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવાની હોય છે, ક્યાં ક્યાં ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવાની હોય છે. એમંગ સુપિરિયર્સ, જે બધા સુપિરિયર્સ છે ઓર્ગેનાઇઝેશનના, સબઓર્ડિનેટ ઓર એમ્પ્લોઈઝ. હવે સુપિરિયરના નીચે સબઓર્ડિનેટ મીન્સ એના નીચેના માણસો હોય એમને તમારે બધી ઇન્ફોર્મેશન દેવાની હોય. ઇન ધ સેમ પોઝિશન ઇન ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર મીન્સ એક જ પોઝિશનમાં હોય એમને આપણે મેમોઝ દેવાનું હોય છે અને એક જ ઓર્ગેનાઇઝેશનમાં. ઓકે, પર્પઝ ઓફ મેમોરેન્ડમ. હવે મેમોરેન્ડમ લખવાનું પર્પઝ શું હોય છે? એ મેમોરેન્ડમ લેટર ઓર simply known as memo is a letter containing a statement that is usually written by higher authorities of an organization for the purpose of sharing information.
એક મેમોરેન્ડમ જે છે એ લેટર છે, ઓર સિમ્પલી નોન એઝ મેમો, જેને આપણે મેમો કહીએ છીએ, ઇઝ અ લેટર કન્ટેનિંગ એ સ્ટેટમેન્ટ. એની અંદર એક સ્ટેટમેન્ટ હોય છે that is usually written by higher authorities of an organization. જે કોણ લખે છે? ઓર્ગેનાઇઝેશનના હાયર પોઝિશનના માણસો લખે છે, મેનેજર છે, સુપરવાઇઝર છે, મીન્સ જે હાયર જે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એ બધા લખે છે. ફોર ધ પર્પઝ ઓફ શેરિંગ ઇન્ફોર્મેશન. એનો પર્પઝ શું હોય છે કે એમને કંઈક ઇન્ફોર્મેશન બધા સાથે શેર કરવી હોય એના માટે લખવામાં આવે છે. એ મેમો કેન બી યુઝડ ટુ, શેની માટે યુઝ કરવામાં આવે છે? ટુ ઇશ્યુ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ધ સ્ટાફ. હવે ઓબ્વિયસલી હાયર ઓથોરિટીઝ મેમોનો યુઝ કરે છે તો એ સ્ટાફને ઇન્સ્ટ્રક્શન્સ દેવા માટે. ટુ કમ્યુનિકેટ પોલિસી ચેન્જીસ ટુ ધ સ્ટાફ. કંઈક પોલિસીમાં ચેન્જીસ થયા હોય તો એ બતાવવા માટે સ્ટાફને. ટુ ગીવ ઓબ્લિક સીક સજેશન, કંઈક સજેશન દેવાનું હોય કે રિક્વેસ્ટ કરવાની હોય. ટુ રિક્વેસ્ટ હેલ્પ ઓર સજેશન્સ, તમારે કંઈક રિક્વેસ્ટ કરવી હોય, હેલ્પ કરવી હોય, સજેશન. રિક્વેસ્ટ હેલ્પ ઓર સજેશન, તમારે હેલ્પ માટે કંઈક મીન્સ જે હાયર ઓથોરિટી હોય એને કંઈક હેલ્પ જોતી હોય, સજેશન જોતું હોય, એને કંઈક ઇશ્યુ હોય તો. ટુ રિક્વેસ્ટ હેલ્પ ઓર ઇન્ફોર્મેશન, કે કંઈક એને ઇન્ફોર્મેશન જોતી હોય એમાં તમારી હેલ્પ જોઈએ. ટુ કન્ફર્મ એ ડિસિઝન અરાઇવ્ડ એટ ઓન ધ ટેલિફોનિક, એને કંઈક હાયર ઓથોરિટીને કંઈક ફોન થ્રુ કંઈક મેસેજ મળ્યું હોય તો એના ડિસિઝનને કન્ફર્મ કરવા માટે કે એની પાસે જે ઇન્ફોર્મેશન છે એ કન્ફર્મ છે કે નહીં. ટુ ઇન્ટિમેટ ગ્રાન્ટિંગ વિથ હોલ્ડિંગ પરમિશન ટુ ડુ સમથિંગ, તો ઇન્ફોર્મ કરવાનું અને વિથ હોલ્ડિંગ પરમિશન, અને કોઈકની પરમિશન જોતી હોય. ટુ સીક એક્સપ્લેનેશન ઓર સમ મેટર્સ, એનું મીનિંગ છે કે તમારે રિક્વેસ્ટ કરવાની, કંઈક એક્સપ્લેનેશન કરવાનું હોય. ઓન સમ મેટર ઓફ કન્ડક્ટ, તમારે કંઈક કન્ડક્ટ કરવાનું હોય, મેસેજ કરવાનું હોય, યા કંઈક ઇશ્યુ તમારે હોય. ટુ રેકોર્ડ ઓર રિલે ઇન્ફોર્મેશન, તમારે કંઈક જે તમારી પાસે રેકોર્ડ હોય એની ઇન્ફોર્મેશન જોતી હોય, યા કંઈક રિલે મીન્સ પાસ ઓન ઇન્ફોર્મેશન કરવાની હોય એની માટે. ટુ મેક બ્રીફ અપીલ, તમારે કંઈક અપીલ કરવાની હોય સ્ટાફ માટે. તો એ બધી વસ્તુ મેમો કેન બી યુઝ. આ બધા ટોપિક માટે તમે મેમોનું યુઝ કરી શકો છો. However, a memo may not be found appropriate if the matter is of a complex or serious nature involving lengthy discussion. હવે મેમોનો યુઝ તમે ક્યાં નથી કરી શકતા? જ્યાં બહુ સિરિયસ કંઈક મેટર હોય અને એની માટે તમારે બહુ લેન્ધી ડિસ્કશનની જરૂર હોય તો તમે મેમોનો યુઝ, મેમોરેન્ડમનો યુઝ નહીં કરી શકો. એ મેમો કેન ઓલ્સો બી ફાઇલ્ડ ફોર ફ્યુચર રિફરન્સ. હવે કેમ કે મેમોમાં બધું લખેલું હોય છે તો તમે એને ફ્યુચર રિફરન્સમાં ક્યારેક તમારે આગળ ફ્યુચરમાં જરૂર પડે તો તમે એના યુઝ કરી શકો છો, એને રિફર કરી શકો છો. ફંક્શન્સ ઓફ મેમોરેન્ડમ. પ્રેઝન્ટિંગ ઇન્ફોર્મલ રિપોર્ટ. હવે ફંક્શન શું છે મેમોરેન્ડમના? તમે મેમો શેની માટે લખો છો? પ્રેઝન્ટિંગ ઇન્ફોર્મલ રિપોર્ટ, તમારી પાસે કંઈક રિપોર્ટ હોય એને પ્રેઝન્ટ કરવા માટે. પ્રોવાઇડિંગ સજેશન્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ, તમારે કંઈક સજેશન દેવાના હોય, ઇન્સ્ટ્રક્શન્સ દેવાના હોય. પ્રોવાઇડિંગ રિસ્પોન્સ, તમારી પાસે કંઈક ક્વેરી આવી હોય તો તમે એનો રિસ્પોન્સ કરવા માટે. સીકિંગ રિસ્પોન્સ, તમારી પાસે કંઈક રિક્વેસ્ટ આવી હોય તો એના રિસ્પોન્સ માટે. સીકિંગ એક્સપ્લેનેશન, તમારી પાસે કંઈક કોઈ એક્સપ્લેનેશન માંગ્યું હોય, કંઈક પૂછવું હોય તો એની માટે. મેકિંગ રિક્વેસ્ટ, તમારે કંઈક રિક્વેસ્ટ કરવાની હોય સ્ટાફ પાસે. કન્વેઇંગ ઇન્ફોર્મેશન, તમારે કંઈક કન્વે માટે કે સામેવાળા પર્સન સમજે એવી રીતની કંઈક ઇન્ફોર્મેશન દેવાની હોય. સોલ્વિંગ પ્રોબ્લેમ્સ, કંઈક પ્રોબ્લેમ હોય એને સોલ્યુશન માટે. આ બધા શું છે? મેમોરેન્ડમના ફંક્શન્સ છે કે શેની માટે આપણે લખીશું. હવે એડવાન્ટેજ ઓફ ઓફિસ મેમોસ, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વી નો મેમોરેન્ડમ સર્વ્સ વેરિયસ પર્પઝેસ. જે મેમોરેન્ડમ છે એ ઘણા બધા પર્પઝ માટે આપણે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ એ કોમન મીન્સ ઓફ રિટન કમ્યુનિકેશન વિથિન ધ ઓર્ગેનાઇઝેશન. એ શું છે? કોમન છે
શેની માટેનું છે? રિટન કમ્યુનિકેશન નો કોમન ફોર્મ છે વિધિન ધ ઓર્ગેનાઇઝેશન ની અંદર માટે. The main advantage of memos are discussed below. એના મેઇન જે એડવાન્ટેજ છે એ આપણે નીચે ડિસ્કસ કરીએ છીએ. So first one is time saving. We can see that many organizations use printed memo. તો આપણે અત્યારે જોવી છીએ કે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન જે છે એ પ્રિન્ટેડ મેમોનું યુઝ કરે છે. As it is usually printed, it takes less time to draft it. કેમ કે આ પ્રિન્ટેડ હોય છે તો આપણે એને લખવામાં ડ્રાફ્ટ કરવામાં ઓછું ટાઈમ જાય છે. સેકન્ડ વન ઇઝ લેસ ફોર્મેલિટી. તો નો ફોર્મેલિટી ઇઝ નેસેસરી ઇન ડ્રાફ્ટિંગ એ મેમો. મેમો લખવા માટે યા ડ્રાફ્ટ કરવા માટે એમાં કંઈક ફોર્મેલિટીની રિક્વાયરમેન્ટ હોતી નથી, કેમ કે આપણે ઓર્ગેનાઇઝેશનના અંદરના માણસો માટે લખતા હોઈએ છીએ. આમાં કયા કયા યુઝ્યુઅલી ઇનસાઇડ એડ્રેસ, સોલ્યુશન્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગ ઇઝ ઓમિટેડ ઇન ઇટ. હવે એની અંદર એડ્રેસ ન થાવતું, ડિયર સર, ડિયર મેડમ ન થાવતું, યા કોમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગ આપણે જે રિક્વેસ્ટ કરી છે એ બધું આમાં ઓમિટેડ હોય, એમાં આપણે રિક્વાયરમેન્ટ હોતી જ નથી. ખાલી જે મેઇન ટોપિક છે એ જ આપણે એમાં લખવાનું હોય છે. ઇટ ઇઝ a simplified form of communication. એ કમ્યુનિકેશનનો સૌથી સિમ્પલ ફોર્મ હોય છે. Third one is maintenance of good relationships. It can help to maintain a good relationship among the boss and subordinate because the bossing attitude is absent here. હવે આ ગુડ રિલેશનશિપ માટે તે હોય છે, મેન્ટેન કરે છે. કેમ કે આપણે જ્યારે બોસ હોય એ મેમો તમને મોકલે તો એમાં જે બોસનો એટીટ્યુડ હોય એ એમાં દેખાતું નથી. Moreover, since it is in the written form, it is clear and leave no rooms for confusion or misunderstanding. હવે કેમ કે આ રિટન ફોર્મમાં હોય છે, આપણે કંઈક પણ વસ્તુ લખતા હોય તો એને આપણે 2 થી 3 વખત ચેક કરીશું. એટલા માટે એ જે હોય મેમો એ ક્લિયર હોય છે કે આપણે સમજી શકીએ અને એમાં કંઈક આપણને કન્ફ્યુઝન થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એવી કઈ વસ્તુ આમાં થાય નહીં. and leaves no room for confusion or misunderstanding. આપણે ખાલી એને ક્લિયરલી સમજી શકીએ, જેમાં આપણને કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ યા કન્ફ્યુઝન નહીં થાય. બરાબર? એના પછી શું છે? ફોર્થ પોઈન્ટ, લો કોસ્ટ. The cost of communication through a memo is less than those of others. હવે જે કમ્યુનિકેશન છે થ્રુ અ મેમો થ્રુ તમે જે કમ્યુનિકેશન કરતા હોય બીજા બધા જે લેટર્સ છે એની કરતા એની કોસ્ટ ઓછી હોય છે. રિફરન્સીસ. મેમો ઇઝ અ રિટન ડોક્યુમેન્ટ. તમે જ્યારે મેમો કોઈને આપો છો તો એ રિટન ફોર્મમાં હોય છે, તો ઇટ કેન બી યુઝડ ફોર ફ્યુચર રિફરન્સીસ. તો તમે ફ્યુચરમાં એનો યુઝ કરી શકો છો, એને રિફર કરી શકો છો. 6th one is inform the decision and actions. The main objective of memos is to inform the decisions and actions. Main purpose of memo નું ઈ છે કે જે તમારો સિનિયર છે એ પોતાના ડિસિઝન અને કંઈક એક્શન લેવાના હોય તો એની માટે એના સબઓર્ડિનેટ ને યા સ્ટાફને ઈ લખે છે. For this purpose, it should be written by the higher authority. તો આ કોણ લખે છે? Obviously higher authorities લખે છે. 7th point, fixed responsibility. Since it is a form of written communication, it helps in fixing the accountability of the sender and the receiver. કેમ કે આ રિટન ફોર્મમાં હોય છે એટલે એમાં જે સેન્ડર છે અને જે રિસીવર છે એમની ફિક્સ રિસ્પોન્સિબિલિટી હોય છે. એ લખવામાં અને લખીને આપી દે છે અને જે રિસીવર છે એને એક્સેપ્ટ કરીને એના ઉપર વર્ક કરે છે. એ થઈ ગયા હવે 7 પોઈન્ટ્સ એના એડવાન્ટેજના. હવે શું આવશે? ડિસએડવાન્ટેજ ઓફ ઓફિસ મેમોસ. There are few disadvantage of memos. કેટલા છે? 6 પોઈન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ લિમિટેડ એપ્લિકેશન. It is not a widely used means of communication. કેમ કે આપણે ઓનલી ફોર ઓર્ગેનાઇઝેશન માટે હોય છે એટલે એનું વધારે યુઝ આપણે ન કરી શકીએ. મેમોરેન્ડમ ઇઝ યુઝડ ઇન બિઝનેસ ફોર્મ. ખાલી બિઝનેસ ફોર્મમાં તો આપણે યુઝ કરી શકીએ છીએ, બહાર આપણે લેટર લખવું હોય તો આપણે એનું યુઝ નહીં કરી શકીએ. It maintains communication only among the employee of the same firm regardless or distance. બરાબર? સેમ ફર્મ માટે જ છે.
એટલે આપણે લિમિટેશન આવી જાય છે. અધર ફોર્મ માટે આપણે એને યુઝ નહીં કરી શકીએ. સેકન્ડ, ટાઈમ કન્ઝ્યુમિંગ. ઇટ ટેક્સ ટાઈમ ટુ બી સેન્ટ ટુ અ ડિસ્ટન્ટ બ્રાન્ચ ઓર ઓફિસ. હવે તમારે જે તમારી ઓફિસ છે યા ઓર્ગેનાઇઝેશન છે એની બીજી બ્રાન્ચમાં તમારે આ મોકલવું હોય તો એમાં થોડુંક ટાઈમ જાય છે. થર્ડ વન ઇઝ એક્સપેન્સિવ. એઝ યુઝ્યુઅલી એ મેમો ઇઝ એ પ્રી પ્રિન્ટેડ ફોર્મ. કેમ કે મેમો જે છે એ પ્રી પ્રિન્ટેડ ફોર્મ હોય છે. આમાં ખાલી આપણે જે ડિટેલ્સ હોય એ ફિલઅપ કરવાની હોય છે. ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ દેન અધર મીન્સ. તો ઓબ્વિયસલી કે આમાં આપણે બધી વસ્તુ પ્રિન્ટ કરાવી છે તો એ બીજા બધા લેટર કરતા એક્સપેન્સિવ હોય છે. સમટાઈમ્સ ફ્યુઝ પ્રિન્ટેડ મેમોઝ રિમેન્સ અનયુઝ. તો ક્યારેક ક્યારેક એવું બને કે આપણે વધારે મેમોઝ પ્રિન્ટ કરાવી લીધા હોય તો ઘણા બધા બાકી રહી જાય છે જેનું આપણે યુઝ કરતા નથી. લેક ઓફ ફોર્મેલિટી. ઇટ પ્રોવાઇડ્સ ઓનલી ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. આમાં ખાલી ઇન્ફોર્મલ કમ્યુનિકેશનની જ વાત થાય છે, એમાં આપણે ફોર્મેલિટી કરતા નથી. ફિફ્થ વન ઇઝ લેક ઓફ એક્સપ્લેનેશન. મેમો ઇઝ written in short form. કેમ કે આપણે મેમોને શોર્ટ ફોર્મમાં લખતા હોય છે. સિન્સ ડિટેલ એક્સપ્લેનેશન ઇઝ નોટ પ્રોવાઇડેડ. એમાં આપણે ડિટેલમાં કઈ પણ ટોપિકની ડિટેલ આપતા નથી. સમટાઈમ્સ ધ રીડર મે રિમેન્સ અનક્લિયર અબાઉટ ધ મીનિંગ. ક્યારેક ક્યારેક જે રીડર છે, જે સ્ટાફ છે, તો એનું મિનિંગ એને સમજાતું નથી કે જે મેમોમાં લખીને આવ્યું હોય તો એ અનક્લિયર રહી જાય છે. 6 one is not suitable for illiterate people. ઓફિસ મેમો ઇઝ વન ઓફ એ કાઇન્ડ ઓફ રિટન કમ્યુનિકેશન. જે ઓફિસ મેમો છે એ રિટન કમ્યુનિકેશન નો ટાઈપ છે. સો ઇલિટરેટ પીપલ, જે ભણેલા નથી વિથિન ધ ઓર્ગેનાઇઝેશન, જે ઓર્ગેનાઇઝેશન ના અંદર છે, ફોર એક્ઝામ્પલ લેબર ક્લાસ છે, એ ભણેલા હોતા નથી જનરલી. તો ઓર નોટ એબલ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો એ એને વાંચી ન શકે તો એ એને અન્ડરસ્ટેન્ડ ન કરી શકે, સમજી ન શકે. બરાબર. તો આ ઇલિટરેટ પર્સન માટે સુટેબલ નથી. જે ભણેલા ગણેલા છે, જે ઓફિસ સ્ટાફમાં છે, એની માટે જ આપણે એનું યુઝ કરી શકીએ. ટિપ્સ ફોર રાઇટિંગ એન ઇફેક્ટિવ મેમો. હવે તમારે ઇફેક્ટિવ મેમો લખવું હોય તો એની માટેના ટિપ્સ છે 3. કયા કયા છે? There are 3 stages of memo drafting: pre-writing, writing and review. તો pre-writing શું છે? Answer the basic questions. જે basic questions હોય એના answers લખવાના. What is the goal of the memo? Memos તેની માટે લખો છો તમે. Who will receive it? કોની માટે લખો છો? સ્ટાફ માટે, સબઓર્ડિનેટ માટે યા લેબર ક્લાસ માટે? કોની માટે લખો છો? How many points should be included? એમાં કેટલા પોઈન્ટ તમે લખવાના છો? What is desired action? તમે શું એક્શન લેવા માંગો છો? તમે શું ધાર્યું છે? રાઇટિંગ. રાઇટ ધ મેમો ઇન એ સિસ્ટમેટિક ઓર્ડર. તમારે એક સિસ્ટમેટિક ઓર્ડરમાં મેમો લખવાનું રહેશે. અટેચ ધ રિક્વાયર્ડ ઇન્ક્લોઝર, ફોટોકોપીઝ ઇટીસી. હવે તમારે એમાં કંઈક ઇન્ક્લોઝ કરવું હોય, કંઈક ડોક્યુમેન્ટ એ કરવાનું, ફોટોકોપીઝ અટેચ કરવાની હોય તો એ તમે આમાં કરી શકો છો. બાકી તમારે બીજું જે પણ એડ કરવું હોય, અટેચ કરવું હોય. થર્ડ વન ઇઝ રિવ્યુ. એડિટ ધ મેમો ફોર ક્લિયરલી, એક્યુરેસી એન્ડ બ્રેવિટી. તો મેમોને તમારે ક્લિયર લખવાનું, એક્યુરેટ લખવાનું અને શોર્ટ લખવાનું. બ્રેવિટી મીન્સ શોર્ટમાં લખવાનું. રિમૂવ ગ્રામેટિકલ ઓર ટાઈપિંગ એરર્સ. આમાંથી તમારે ગ્રામેટિકલ એરર જે હોય એને કાઢી નાખવાનું, ટાઈપિંગ એરર ને કાઢી નાખવાનું. એન્ડ મેક શ્યોર ધેટ ઇટ રીચ ધ રિસીવર ઇન ટાઈમ. અને ધ્યાન રાખવાનું કે રિસીવરને એ ટાઈમમાં મળી જાય, જે ટાઈમ તમે વિચાર્યું હોય. Here are some simple tips in writing a memorandum letter to get you started. સિમ્પલ ટિપ્સ છે રાઇટિંગ એ મેમોરેન્ડમ માટે, એક મેમો લખવા માટે. સિમ્પલ ટિપ્સ કયા કયા? સિમ્પલ વાત તમારે ધ્યાન રાખવાની. રાઇટ મેમોરેન્ડમ લેટર ઇન અ બ્રીફ એન્ડ સિમ્પલ વે. તમારે શોર્ટ અને સિમ્પલ વેમાં લખવાનું છે. બી ડાયરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન યુ આર શેરિંગ. તમારે જે તમે ઇન્ફોર્મેશન શેર કરવા માંગો છો એને તમારે ડાયરેક્ટ લખવાનું હોય છે. મેમોઝ ડુ નોટ usually exceed a paragraph or two.
જે તમે મેમો લખો છો એમાં એક પેરાગ્રાફ યા વધીને 2 પેરાગ્રાફ જ લખવાના હોય છે. મેન્ટેન એ પ્રોફેશનલ ટોન. એક પ્રોફેશનલ ટોન હોવું જોઈએ, એ તમારે ધ્યાન રાખવાનું લખતા ટાઈમે. એન્ડ યુઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ. અને લેંગ્વેજ કઈ યુઝ કરવાની જે બધા સમજી શકે. કીપ ઇન માઇન્ડ ધેટ યુ શુડ નોટ ઇન્ક્લુડ એની પર્સનલ સ્ટેટમેન્ટ. અને આ તો બધામાં જનરલી ધ્યાન રાખવાનું હોય છે જ્યારે પણ તમે ગમે પણ લેટર લખો કે તમારું પર્સનલ સ્ટેટમેન્ટ એક માટે દેખાવું ન જોઈએ. બરાબર. નેક્સ્ટ ટોપિક ઇઝ ફોર્મેટ ઓફ એન ઓફિસ મેમોરેન્ડમ. A memo is not very different from a letter. જે મેમો છે એ લેટર કરતા વધારે ડિફરન્ટ હોતું નથી. However, since a memo is used within the organization and the formal element of a letter like the solution, the complimentary clause, etc. can be avoided. કેમ કે આપણે મેમોનો યુઝ ઓર્ગેનાઇઝેશનની અંદર કરી છે એટલા માટે એમાં ડિયર સર, મેડમ છે, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે, એ બધી વસ્તુ લખતા નથી. But at the same time, a memo must be clear, concise, and the tone of memo must be courteous. Means કે આમાં ખાલી એક જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે કે જે એની લેંગ્વેજ છે ક્લિયર હોવી જોઈએ, કોન્સાઇઝ હોવી જોઈએ, અને એનું જે ટોન છે લખવાનું એ પોલાઇટ હોવું જોઈએ. કોર્ટિયસ મીન્સ પોલાઇટ લેંગ્વેજનું તમારે યુઝ કરવાનું, કેમ કે તમે તમારા સબઓર્ડિનેટ યા સ્ટાફ મેમ્બર્સ માટે એને લખો છો. બરાબર. હવે ધ સ્ટેન્ડર્ડ મેમો ફોર્મેટ કેન બી કન્સિડર્ડ એઝ ફોલો. આવી રીતે તમારે મેમોનું ફોર્મેટ હોય છે, સ્ટેન્ડર્ડ ફોર્મેટ છે. તો અહીંયા જો સેન્ટરમાં નામ એમજે મોરિઝન્સ એન્ડ સન લિમિટેડ, ઇન્ટર ઓફિસ મેમો, અહીંયા ડેટ, પછી અહીંયા જે નેમ જે લખે છે ટુ, કોને લખવાનું છે ફ્રોમ, સબ્જેક્ટ શું છે, અને 1 2 3 મેક્સ ટુ મેક્સ 3 પેરાગ્રાફ. પછી કોપીઝ યા ઇન્ક્લોઝર તમારે જેની સાથે અટેચ કરવાના હોય. તો આ રેગ્યુલર ફોર્મ છે, સ્ટેન્ડર્ડ મેમો ફોર્મેટ છે. બરાબર. પાર્ટ ઓફ એ મેમો. તો હેડિંગ્સમાં શું આવશે? ડેટ, કમ્પ્લીટ એન્ડ કરેક્ટ ડેટ, જે દિવસે તમે લખો છો, ટુ રીડર્સ નેમ એન્ડ જોબ ટાઇટલ, ફ્રોમ યોર નેમ એન્ડ જોબ ટાઇટલ, સબ્જેક્ટ વોટ ધ મેમો ઇઝ અબાઉટ, તમે મેમો શેની માટે લખો છો. સેકન્ડ વન ઓપનિંગ, સ્ટેટ ધ પર્પઝ ઓફ ધ મેમો, ગીવ ધ ફેક્ટ. હવે મેમોનો પર્પઝ લખવાનું, તમારે એમાં લખવાનું અને ફેક્ટ બતાવવાના. સમરી એક્સપ્લેન ધ સિચ્યુએશન ઇન ગ્રેટર ડિટેલ ઇફ નીડેડ. આમાં સિચ્યુએશન એક્સપ્લેન કરવાનું, આમાં તમને લાગતું હોય તો થોડીક ડિટેલ બતાવી દેવાની. ડિસ્કશન, એની અધર ઇન્ફોર્મેશન યુ નીડ ટુ પ્રેઝન્ટ. તમને લાગતું હોય તો તમે આ ડિસ્કશન યુઝ કરી શકો છો, મીન્સ બીજી ઇન્ફોર્મેશન આપી શકો છો. ક્લોઝિંગ, મેક એ કોર્ટિયસ સ્ટેટમેન્ટ, મીન્સ એ પોલાઇટ સ્ટેટમેન્ટ થી તમારે ક્લોઝ કરવાનું. ડુ નોટ યુઝ સિન્સિયરલી ઓર અધર લેટર લાઇક એન્ડિંગ. આમાં સિન્સિયરલી આવી રીતે બીજા જે આપણે વર્ડ યુઝ કરી છે લેટર લખવામાં, એનું યુઝ આમાં કરવાનું નથી. 6 1 નેસેસરી અટેચમેન્ટ. હવે આમાં કંઈક તમારે અટેચમેન્ટ કરવાના હોય, ઇન્ક્લુડ એની એઝ નીડેડ, તો તમને લાગતું હોય તો અટેચ કરવાના, અધરવાઇઝ કઈ રિક્વાયરમેન્ટ નથી. બરાબર. આવી રીતે આમાં જે આગળ ફોર્મેટ બતાવ્યું તો આવી રીતે આમાં લખવાનું રહેશે. ડિફરન્સ બિટવીન અ મેમો એન્ડ લેટર, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ડિફરન્સ જોવાનું છે મેમો એન્ડ લેટરમાં. તો મેમો એન્ડ લેટર પછી આ બધા પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ છે. તો સ્કોપ, ઇટ્સ સ્કોપ ઇઝ શોર્ટર દેન લેટર, ઇટ ઇઝ યુઝડ ઓનલી વિથિન ધ કંપની. જે મેમો છે એ ખાલી આપણે કંપનીમાં યુઝ કરી શકીએ છીએ. લેટર ઇટ્સ સ્કોપ ઇઝ લાર્જર, ઇટ ઇઝ યુઝડ ફોર બોથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કમ્યુનિકેશન. ઓબ્વિયસલી જે લેટર છે એનો સ્કોપ વધારે હશે, કેમ કે આપણે એને ઇન્ટરનલ મીન્સ ઓર્ગેનાઇઝેશનની અંદર અને ઓર્ગેનાઇઝેશનની બહાર બધી જગ્યાએ આપણે એનું યુઝ કરી શકીએ છીએ. ફોર્મેલિટી, ઇન કેસ ઓફ મેમો દેર આર વેરી ફ્યુ ફોર્મેલિટીઝ. હવે આપણે કેમ કે ઓર્ગેનાઇઝેશનની અંદર જ લખી છે મેમો, એટલે આમાં ફોર્મેલિટીની રિક્વાયરમેન્ટ બહુ હોતી નથી. હવે લેટર આપણે લખીએ ત્યારે લેટર ઇઝ રાઇટિંગ રિટન મેન્ટેનિંગ લોટ્સ ઓફ ફોર્મેલિટીઝ.
આમાં તમારે ઘણી બધી ફોર્મેલિટીઝ જોઈ છે, મીન્સ મેન્ટેન કરવી પડે છે. સોલ્યુશન્સ ઇઝ નોટ યુઝ, મીન્સ આમાં ડિયર સર મેડમ આનો યુઝ આપણે કરતા નથી. સોલ્યુશન્સ ઇઝ કમ્પલસરી પાર્ટ ઓફ લેટર, આમાં એક કમ્પલસરી પાર્ટ હોય છે, એની વગર આપણે લેટર આગળ ન લખી શકીએ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, like solutions, no complementary clause is required for memo. આમાં આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ની પણ રિક્વાયરમેન્ટ હોતી નથી, આપણે લખતા નથી. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ઇન એન ઇનડિસેમ્બલ પાર્ટ ઓફ લેટર, મીન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લેટર માટેનું. કોસ્ટ, ઇટ ઇઝ લેસ કોસ્ટલી દેન લેટર, કેમ કે આપણે આમાં ઘણી બધી વસ્તુ લખતા નથી, તો આપણે ઓછા પેજ માટે આપણે આ કમ્પ્લીટ કરી શકીશું. કોસ્ટ ઓફ એ લેટર ઇઝ હાયર દેન એ મેમો, ઓબ્વિયસલી મેમો કરતા એની કોસ્ટ વધારે હોય છે. લેન્થ, મેમો આર રિટન ઇન બ્રીફ ફોર્મ, thus its length is very short, કેમ કે આપણે એને શોર્ટમાં લખવાનું હોય છે, એટલે એની જે લેન્થ છે એ શોર્ટ હોય છે. યુઝ્યુઅલી ધ લેન્થ ઓફ એ લેટર ઇઝ મોર દેન એ મેમો, ઓબ્વિયસલી લેટરની જે લેન્થ છે એ મેમો કરતા વધારે હોય છે. સિગ્નેચર ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન મેમો, મેમોમાં સિગ્નેચરની જરૂર હોતી નથી. લેટરમાં સિગ્નેચર ઇઝ એ મસ્ટ ફોર એ લેટર, એ મસ્ટ છે, તમારે સાઇન કરવી જ પડશે કમ્પલસરી. લેંગ્વેજ ઓફ એ મેમો ઇઝ સિમ્પલ એન્ડ લેસ ફોર્મલ, એની લેંગ્વેજ સિમ્પલ હોય છે અને આમાં ફોર્મેલિટી હોતી નથી. હવે લેટરમાં લેંગ્વેજ ઓફ એ લેટર ઇઝ પ્લાન્ડ એન્ડ ફોર્મલ, એ તમારે પહેલાથી પ્લાન કરીને રાખવી પડે છે, લખવી પડે છે, અને ફોર્મેલિટી આમાં વધારે મેન્ટેન કરવી પડે છે લેંગ્વેજમાં, આમાં લેટરમાં. બરાબર, તો કેટલા પોઈન્ટ છે, ડિફરન્સ થયા 1 2 3 4 5 6 7 એન્ડ 8 પોઈન્ટ છે ડિફરન્સ માટેના મેમો એન્ડ લેટર માટે. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 11. A memorandum warning an employee on account of being habitually late. એક મેમો લખવામાં આવ્યો છે, કોને? એક એમ્પ્લોયને જે લેટ આવે છે. બરાબર, તો કેવી રીતે લખશું? ઓફિસ મેમોરેન્ડમ એનજીપીસી લિમિટેડ, ડેટ પહેલા લખવાની 22 જાન્યુઆરી 2005. ટુ તમે કોને લખો છો? મિસ્ટર અશોક દાસ, સ્ટેનો સેલ્સ ડિવિઝન. પછી ફ્રોમ, એને કોને મેમો લખ્યું? પર્સનલ મેનેજરે લખ્યું. રિફરન્સ, જે પહેલાના એને ક્યારેક મેમો લખ્યું હોય તો એનું રિફરન્સ આમાં લખ્યું. બરાબર. હવે ટોપિક, it is noticed that for the last 4 days you have been reporting very late on duty without permission. You are hereby advised to attend office on time and maintain office punctuality. કે આપણે 2-3 દિવસથી જોવી છે કે તમે લેટ આવો છો અને અમારી પરમિશન, મિસ મેનેજર મારી પરમિશન તમે લીધી નથી, તો હું એડવાઇસ તમને આપું છું કે તમે ટાઈમમાં આવો અને ઓફિસની પંક્ચ્યુઅલિટીને મેન્ટેન કરો. Failure to maintain office discipline would invite disciplinary action against you. તમે એને ઓફિસના ડિસિપ્લિનને કમ્પ્લીટ નહીં કરી શકો, મેન્ટેન નહીં કરી શકો, તો હું જે મેનેજર છે એનું પર્સનલ મેનેજર એના માટે એક્શન લેશે. પછી લાસ્ટમાં ખાલી પર્સનલ મેનેજર, આટલી જ વસ્તુ એમાં લખવાની હોય છે, બાકી એક પણ વસ્તુ ફોર્મેલિટી માટેની લખવાની રહેતી નથી. બરાબર. અહીંયા તમારું ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય છે. એના પછી નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 5 રિપોર્ટ રાઇટિંગ, એ ટોપિક ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.